નમસ્કાર દર્શક મિત્રો. હાલમાં જ 79% પરિણામ જાહેર થતાની સાથે જ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ કારકિર્દીનો આયામસર કરવા માટે એક નવા જ વિચાર સાથે સજ્જ થઈ રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ ધાર્યું પરિણામ મેળવ્યું છે તે સૌને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવું સરળ રહેશે, પરંતુ અણધાર્યું કે ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ માટે હવે ગંભીર વિચારનો વિષય એ રહેશે કે હવે આગળ કઈ દિશામાં જવું, ક્યાં જવું, કયો વિકલ્પ પસંદ કરવો. પાસ થનાર દરેક વિદ્યાર્થી મિત્રો તથા તેમના વાલીઓને અભિનંદન અને બાકી રહી ગયેલા 21% વિદ્યાર્થીઓને આવતી પરીક્ષા માટે અગાઉથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, એટલે આજે અમે ખાસ અમારા કાર્યક્રમમાં આપના માર્ગદર્શન એટલે કે હલો કારકિર્દી કાર્યક્રમમાં જીએસએફસી યુનિવર્સિટી વિશે આપને માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ અંતર્ગત જીએસએફસી યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ સાથે અમે વિગતે વાત કરવાના છીએ, માહિતી આપવાના છીએ. યુનિવર્સિટીમાં ચાલતા માહિતી આપવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીએસએફસી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અમિત ધોળકિયા અને જીએસએફસી યુનિવર્સિટીના ડિરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન પ્રોફેસર ડૉક્ટર અર્ચના નાનોટી. આપ બંને શિક્ષણવિદોનું હલો કારકિર્દી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. જીએસએફસી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર અમિત ધોળકિયા કે જેમણે પોલિટિકલ સાયન્સ વિષય સાથે ડોક્ટરેટ કર્યું છે, લગભગ 23 વર્ષથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે કારકિર્દી માર્ગદર્શન આપતા આવ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર કોન્ફરન્સમાં તેઓ વિષય નિષ્ણાંત તરીકે હાજરી આપતા રહ્યા છે અને તેમની સાથે જીએસએફસી યુનિવર્સિટીના ડિરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન પ્રોફેસર ડૉક્ટર અર્ચના નાનોટી કે જેમણે MS યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષય સાથે PhDની ડિગ્રી મેળવી છે. શિક્ષણ ક્ષેત્રમાં નેશનલ વુમન એક્સલન્સ એવોર્ડ દ્વારા તેઓ સન્માનિત થયા છે, તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સમાં એક્સપર્ટ તરીકે તેઓ ભાગ લઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, હલો કારકિર્દી કાર્યક્રમમાં આજે અમે જીએસએફસી યુનિવર્સિટી વિશે અને તેમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે આપને વિસ્તારથી માહિતી આપી રહ્યા છે. આપને આ વિશે કોઈ વિશેષ જાણકારી મેળવવી હોય તો આપ અમને અત્યારે જ કોલ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 07926853814 તથા 07926853816. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારી આ ફોન લાઈન ખુલ્લી રહેશે, જે આપના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અમે હાજર રહીશું. સૌપ્રથમ ધોળકિયા સાહેબ, સૌપ્રથમ આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જીએસએફસી યુનિવર્સિટી શું કાર્ય કરે છે, કયા અભ્યાસક્રમો ચાલે છે, એમના વિશે વિસ્તારથી માહિતી આપો. ધન્યવાદ બિંદુબેન. જીએસએફસી યુનિવર્સિટી લગભગ 9 મહિના પહેલાં એટલે કે ઓગસ્ટ 2015થી કાર્યરત આપણા રાજ્યની વિધાનસભા દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે. માત્ર વિધાનસભા જ નહીં પરંતુ યુજીસીની પણ એને માન્યતા પ્રાપ્ત છે. જીએસએફસી એ છેલ્લા લગભગ 5 દાયકાથી પણ વધારે સમય સુધી સમગ્ર ઔદ્યોગિક જગતમાં, કૃષિ જગતમાં એક જાણીતી બ્રાન્ડ છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ કૃષિ વિષયક, ખાસ તો ફર્ટિલાઇઝર્સ જેને કહીએ તે અને ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન કરતી એ બહુ મોટી કંપની છે, સંયુક્ત ક્ષેત્રની આ કંપની છે. એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ યુનિવર્સિટી નફો કરવા માટે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી નથી, પરંતુ એક સામાજિક દાયિત્વની ભાવના સાથે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે. અને અન્ય યુનિવર્સિટીઓની તુલનામાં વિશેષ રીતે ઔદ્યોગિક જગત સાથે એ જોડાયેલી યુનિવર્સિટી છે. ઉદ્યોગોને માટે એક એમ્પ્લોયેબલ મેન પાવર મળી રહે, ઉદ્યોગોમાં જે ક્ષમતાઓ, જે સ્કિલ્સ, જે પ્રકારના જ્ઞાનની પૂર્તિ થવી જરૂરી છે એ પ્રકારનું જ્ઞાન, સ્કિલ્સ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, એ વિશેષ આશય સાથે જીએસએફસી એ આ યુનિવર્સિટીની સ્થાપના કરેલી છે. ધોળકિયા સાહેબ, હું આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જીએસએફસી યુનિવર્સિટી વિશે આપ જ્યારે વાત કરી રહ્યા છો તો આ યુનિવર્સિટીમાં કયા કયા અભ્યાસક્રમો ખાસ કરીને આપ ચલાવી રહ્યા છો? આ યુનિવર્સિટી એક લાંબા ગાળાના આયોજન સાથે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે અને હાલમાં એટલે કે જુલાઈ અને જૂન જુલાઈનું જે સત્ર શરૂ થશે એ સત્રમાં અમે 3
વિવિધ અભ્યાસક્રમો લઈને આવી રહ્યા છીએ. પ્રથમ છે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ, જેમાં કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ, આ 3 બ્રાન્ચીસ અમે ઓફર કરી રહ્યા છીએ. બીજું સ્કૂલ ઓફ સાયન્સ, એમાં અમે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ MSc નો કાર્યક્રમ આપી રહ્યા છીએ. 3 વર્ષ પછી જે વિદ્યાર્થીને BSc ની ડિગ્રી પ્રાપ્ત કરી અને અન્ય કોઈ અભ્યાસક્રમમાં જોડાવવું હશે તો એ છૂટ પણ આ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં અમે આપીશું. ત્રીજો જે અભ્યાસક્રમ છે તે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ MBA નો કાર્યક્રમ. ઇન્ટિગ્રેટેડ એટલા માટે કે 12મા પછી જ વિદ્યાર્થી સીધો MBA ના અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે અને 5 વર્ષ બાદ એને MBA ની ડિગ્રી પ્રાપ્ત થશે. આ અભ્યાસક્રમની વિશિષ્ટતા એ છે કે સામાન્ય રીતે MBA ના કાર્યક્રમો મુખ્યત્વે કોર્પોરેટ સેક્ટર, બિઝનેસ સેક્ટર માટે ઘડાયેલા હોય છે, પરંતુ ભારતમાં જે ખૂબ વિકસી રહેલું ક્ષેત્ર છે તે સોશિયલ સેક્ટર છે. સોશિયલ સેક્ટર અને CSR નું કાર્ય કરતી સંસ્થાઓ, NGOs, જેમાં પુષ્કળ પ્રમાણમાં હાલમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. તો આ ક્ષેત્ર માટે ટ્રેન્ડ મેન પાવર, પ્રોફેશનલ મેનેજર્સ પેદા કરવા એ આ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. MSc નો કાર્યક્રમ પણ એક દેશની જે નામાંકિત સંસ્થા છે આઈસર, એમાં આ પ્રકારના 5 વર્ષના કાર્યક્રમો ચાલતા હોય છે. અમે ક્યાંક એના મોડેલનું અહીં અનુસરણ કરવા માટેનો પણ પ્રયત્ન કરીએ. આપની ધોળકિયા સાહેબ, આપની યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો વિશે આપ જ્યારે માહિતી આપી રહ્યા છો ત્યારે નાનોટી મેડમ, હું આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ માટે આપની યુનિવર્સિટીમાં કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે? વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં તો બધા વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કે 12મા ધોરણનું રિઝલ્ટ બહાર પડ્યું છે અને હવે બધાને એક મનમાં પ્રશ્ન હશે કે આગળ હવે શું કરવું. તો અમારી JSFC યુનિવર્સિટીનું લશ ગ્રીન કેમ્પસ છે. આમાં હોસ્ટેલની ફેસિલિટી, પછી ટ્રાન્સપોર્ટની ફેસિલિટી છે, વાઈફાઈ કેમ્પસ છે, પછી મેડિકલ સેન્ટર, મેડિકલ ફેસિલિટી ઇન કેમ્પસ અવેલેબલ છે, ATM છે, અને છોકરાઓને જે આપણે એકેડેમિક્સની વાત કરીએ તો બધી જ લેબોરેટરી, વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ અમારે ત્યાં અવેલેબલ છે. અને સૌથી યુનિક ફીચર જે અમારી યુનિવર્સિટીનું છે એ છે કે ફ્રોમ ધ ડે વન યુનિવર્સિટીના છોકરાઓને GSFC ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરવાનું, એમાંથી ઇક્વિપમેન્ટ્સ, એની મશીનરી, આ બાબત બધું જ્ઞાન આ લોકોને પહેલા દિવસથી જ ઇન્ડસ્ટ્રીનું એક્સેસ મળે છે. બાકી બધી યુનિવર્સિટીઝની તમે વાત કરશો તો એમાં આપણે યુનિવર્સિટી તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવાનું એ કમ્પલસરી રાખે છે ખરું, પણ એ છોકરાઓ સવારે જઈને સાંજે પાછા આવે છે પિકનિક કરીને. આપણે ત્યાં કેવું છે કે એક અભ્યાસક્રમનું જ એક એને પાર્ટ બનાવી દીધું છે કે ભાઈ તમારે રોજ વિઝિટ કરવાની, એક અઠવાડિયામાં એક દિવસ ત્યાંથી પ્રત્યેક વિભાગનું, જો કે મેન્ટેનન્સ હોય કે કોઈ કેમિકલ પ્લાન્ટ હોય, કેમેસ્ટ્રીનું હોય, આ બધાની વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી એની ઉપર રિપોર્ટ છોકરાઓને બનાવવાનું રહ્યું છે. એટલે આ રીતનું એક તક છોકરાઓને મળે છે કે રાઇટ ફ્રોમ બિગિનિંગ દે ગેટ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર. મેડમ, ભણવાની સાથે સાથે હોસ્ટેલની સુવિધા પ્રોવાઈડ કરવાના છો? હોસ્ટેલની ફેસિલિટી છે અને ખાસ કર છોકરીઓ માટે હું કહીશ કે ગર્લ્સ માટે સ્પેશિયલ હોસ્ટેલ અમે એકદમ સેફ ને બધી જ વ્યવસ્થા એની અંદર ઉપલબ્ધ છે છોકરીઓ માટે. અને વાઈફાઈ કેમ્પસ તો છે, મેં પહેલાંથી જ કીધું. છોકરાઓ માટે પણ હોસ્ટેલ છે, છોકરીઓ માટે પણ છે. ધોળકિયા સાહેબ, આપે જે GSFC યુનિવર્સિટીમાં ચાલતા કોર્સિસ વિશે જ્યારે વાત કરી તો આ જ કોર્સ અન્ય યુનિવર્સિટીમાં પણ ચાલતા હશે, અન્ય કોલેજમાં પણ ચાલતા હશે, પરંતુ આપની યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલી રહ્યા છે તો એ અન્ય યુનિવર્સિટી કે કોલેજ કરતાં કઈ રીતે અલગ છે? કઈ રીતના અલગ રીતના એમાં શિક્ષણ આપવામાં આવશે? આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે, કારણ કે વિદ્યાર્થીઓને પણ આ મૂંઝવણ થાય કે આ દેશમાં 400થી વધારે યુનિવર્સિટી છે તો GSFC યુનિવર્સિટીમાં હું વિશિષ્ટ શું છે. સૌથી જે પ્રથમ પાસું છે તે માત્ર થિયોરેટિકલ એજ્યુકેશન માટે આ યુનિવર્સિટી નથી બનાવવામાં આવી. એટલે ઉદ્યોગો અને ફિલ્ડવર્ક આ બંને અમારી જે એજ્યુકેશનની પદ્ધતિ છે એની સાથે મૂળભૂત રીતે સંકળાયેલા છે. એટલે ક્લાસરૂમ ટીચિંગ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, એ ઇન્ડસ્ટ્રીનો પણ એક્સપિરિયન્સ હોઈ શકે કે અન્ય પ્રકારનું પણ ફિલ્ડ વર્ક હોઈ શકે, એ બંને એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. સાહેબ, હું આપને થોડું અટકાવવા માંગીશ કારણ કે એક કોલર આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ છે બનાસકાંઠાથી, એ આપને કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. જી દિનેશભાઈ. હા, આર્ટ્સની ડિગ્રી ઉપર ઇકોનોમિક્સ ઉપર કોઈ અભ્યાસક્રમ કરો છે? જરા ફરીથી
મેં એમએ કરેલું છે ઇકોનોમિક્સ ઉપર. હેલો દિનેશભાઈ એવું પૂછવા માંગે છે કે ઇકોનોમિક્સનો કોઈ અભ્યાસક્રમ છે? નહીં, આ વર્ષે કદાચ અમે આપની આ અપેક્ષાને સંતોષી નહીં શકીએ, કારણ કે આ વર્ષે મેં કહ્યું તેમ માત્ર મેનેજમેન્ટ, સાયન્સ અને એન્જિનિયરિંગ આ 3 ક્ષેત્રે જ અમે અભ્યાસક્રમ આપી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ આ તક ઉપલબ્ધ થશે તો આપને વિનંતી છે કે આપ વેબસાઇટ અમારી જોતા રહેજો, અને જો ઇકોનોમિક્સનો કોઈ અભ્યાસક્રમ આવતા વર્ષે અમે શરૂ કરીશું જી તો ચોક્કસ આપ એમાં જોડાઈ શકશો. ઓકે, આપણી આ વાત આપણે આગળ વધારીએ. આપ અન્ય યુનિવર્સિટી કરતાં આપની યુનિવર્સિટીમાં શું વિશેષતા છે એ વિશે વાત કરી રહ્યા હતા, તો એ વાત આપણે એટલે પ્રથમ જે મેં કહ્યું એ પ્રમાણે કે થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ આ બંને વચ્ચે એક ખૂબ જ ઘનિષ્ઠ અમે સંબંધ પેદા કરેલો છે. બીજું જે અમારી ફેકલ્ટીઝ આવે છે ભણાવવા માટે, એમાં માત્ર જેને આપણે કન્વેન્શનલ યુનિવર્સિટી ટીચિંગ કહીએ અથવા તો કન્વેન્શનલ યુનિવર્સિટીમાં જે પ્રાધ્યાપકો હોય છે એના ઉપરાંત અમે જે ઉદ્યોગો સાથે જોડાયેલા તજજ્ઞો છે એમને પણ લગભગ 50% જેટલું સ્થાન અમારા ટીચિંગ ફેકલ્ટી તરીકે આપ્યું છે, જેથી કરીને ડાયરેક્ટ ઉદ્યોગોના જે પ્રશ્નો છે, ઉદ્યોગોની જે સમસ્યાઓ છે, ઉદ્યોગોની જે પદ્ધતિઓ છે એનું જ્ઞાન ક્લાસરૂમમાં આ ઉદ્યોગો સાથે જોડાયેલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવે છે. ત્રીજું છે સોફ્ટ સ્કિલ્સ, હ્યુમેનિટીઝ અને ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. આને અમે અમારા એન્જિનિયરિંગ, વિજ્ઞાન અથવા તો મેનેજમેન્ટ આ ત્રણેયના અભ્યાસક્રમની સાથે સાંકળી લીધું છે, જેથી કરીને વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે ત્યારે માત્ર પોતાના વિષયનું નિષ્ણાત એ ન બને, પરંતુ રોજગાર માટે જે જરૂરી છે તે એક સંપૂર્ણ સર્વાંગી વ્યક્તિત્વનો એમાં વિકાસ થાય. અને એમાં અમે વિદ્યાર્થીને સાથે એક ઇન્ટરેક્ટિવ મોડમાં આ આખા જ કાર્યક્રમ આપીએ છીએ, જેથી કરીને એનું પર્સનાલિટીનું ડેવલપમેન્ટ થાય. યોગ છે, સાંસ્કૃતિક વિવિધ પ્રવૃત્તિઓ છે, અંગ્રેજીનું શિક્ષણ છે, આના માટે અમે શનિ રવિ દરમિયાન વિશિષ્ટ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓને આપવાના છીએ. ખૂબ સરસ યુનિવર્સિટી દ્વારા આપ વિદ્યાર્થીઓને સુવિધાઓ પ્રોવાઈડ કરી રહ્યા છો. એક પ્રશ્ન એ ઉદ્ભવે નાનોટી મેડમ કે જે આપની યુનિવર્સિટીમાં પ્રવેશની પદ્ધતિ છે વિદ્યાર્થીઓ માટે, એ પદ્ધતિ કયા પ્રકારની છે, કઈ રીતના પ્રવેશ આપવામાં આવે છે? ધન્યવાદ બિંદુબેન, આ ખૂબ જ સરસ પ્રશ્ન તમે પૂછ્યું. આ છોકરાઓને હવે પ્રશ્ન હોય છે આજકાલના ડિજિટલ યુગમાં. અમે બધી જે એડમિશનની પ્રક્રિયા છે ઓનલાઈન કરી દીધી છે, તો છોકરાઓને અમારી વેબસાઇટ www.gsfcuniversity.ac.in આ વેબસાઇટ પર જઈ એમાં એડમિશનનું કોલમ આવશે. આની ઉપર ક્લિક કર્યા પછી અમારા જે 3 કોર્सेस છે, એક એન્જિનિયરિંગના છે જેમાં અમે 3 બ્રાન્ચ ઓફર કરી રહ્યા છે, સિવિલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ. પછી બીજું સ્કૂલ છે સ્કૂલ ઓફ સાયન્સ, જેમાં અમે ઇન્ટિગ્રેટેડ MSc કોર્સ આપી રહ્યા છે, અને એક છે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ જેમાં ઇન્ટિગ્રેટેડ MBA 5 years કોર્સ. આ 3ની માહિતી, પ્રોગ્રામ ઇન્ફોર્મેશન, પછી રજિસ્ટર હિયર કરીને લિંક આપી છે, અને લોગિન હિયર કરીને બીજી લિંક આપી છે. હવે હાલમાં જ આ લોકોનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે, એટલે આ લોકોને અત્યારે રજિસ્ટર કરવાનું, રજિસ્ટ્રેશનનું અમે લિંક અમારી 15મી મઈથી ચાલુ થઈ ગઈ છે, અને છોકરાઓનું રજિસ્ટર કરવાનું ચાલુ થઈ ગયું છે ઓલરેડી, અને ખૂબ જ સરસ રિસ્પોન્સ અમે અત્યારે મળી રહ્યા છે. રજિસ્ટર કર્યા પછી એમાં ફોર્મમાં 2 ભાગ આવે. આપની વેબસાઇટનું એડ્રેસ બી આપ જણાવી શકો અત્યારે? એ છે www.gsfcuniversity.ac.in. અને આના વિશે કોઈ પણ તમારે પ્રશ્ન પૂછવાના હોય, કોઈ ક્વેરીઝ હોય, એના માટે અમારા કોન્ટેક્ટ નંબર પણ છે. એ છે 7573002444. 7573002444. આ નંબર પર તમારે કોઈ પણ માહિતી, ધારો કે જે ફોર્મ ભરવા જઈશું તો એમાં 2 ભાગ આવે છે, એકેડેમિક ડિટેલ આવે અને પહેલાં પર્સનલ ઇન્ફોર્મેશન આવે. એમાં બધી માહિતી વ્યવસ્થિત ભરી તમારા ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. હવે જે એન્જિનિયરિંગમાં અપ્લાય કરી રહ્યા છે આ છોકરાઓ માટે અમારી એડમિશનની પ્રોસેસ એવી છે કે ધારો કે મારી ત્યાં સિવિલમાં કે કેમિકલમાં કે મિકેનિકલમાં ટોટલ 60 સીટો છે, એમાંથી 30 સીટો અમે ભરી છે ઓલ ઇન્ડિયા JEE મેન્સની એક્ઝામ ઉપર. નાનોટી મેડમ, થોડુંક એક કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે, આપણે વાતને અત્યારે વિરામ આપીએ, પણ કોલર સાથે આપણે વાત કરીએ. માંડવીથી રમેશ જોશી આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? હેલો રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા, મારું સંતાન છે 12 પાસ કર્યું છે હમણાં, બી ગ્રુપ છે. ઓકે.
પ્રશ્ન એ છે કે મારા દીકરો છે એ 12 સાયન્સ હમણાં બાયોલોજી પાસ કર્યું છે બી ગ્રુપમાં અચ્છા અને ગુજકેટ પાસ કર્યું છે, તો એના માટે આપણે યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસક્રમ ખરો? અચ્છા, ધોળકિયા સાહેબ આ પ્રશ્ન મેં જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે એક ખૂબ જ વિશિષ્ટ 5 વર્ષનો MSc નો કાર્યક્રમ અમે આપી રહ્યા છીએ. એ વિશિષ્ટ એ રીતે છે કે દેશની જે નામાંકિત સંસ્થા આઈસર જે છે, જે સંસ્થા દ્વારા સ્થાપવામાં આવેલી છે, એનું એક મોડેલ અમે અહીંયા અનુસરવા માંગીએ છીએ, જેમાં પ્રથમ વર્ષમાં તમામ વિષયો કોમન રહેશે. 4 વિષયો અમે આપવાના છીએ: કેમિકલ સાયન્સીસ, ફિઝિકલ સાયન્સીસ, બાયોલોજીકલ સાયન્સીસ અને મેથેમેટિકલ સાયન્સીસ. અચ્છા, ત્યારબાદ બીજા વર્ષમાં વિદ્યાર્થી પોતાનો વિકલ્પ પસંદ કરશે કે એને ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી એમાંથી શું આગળ સ્પેશિયલાઇઝેશન તરીકે પસંદ કરવું છે. દરેક વિષયમાં આગળ વિશિષ્ટ સ્પેશિયલાઇઝેશન્સ, જેમ બાયોલોજી છે તો એમાં બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી કે માઇક્રોબાયોલોજી આપવામાં આવશે. ફિઝિક્સ છે તો તેમાં ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર્સ છે, એ પ્રકારની વિશિષ્ટ એમના સ્પેશિયલાઇઝેશનની સુવિધા આપવામાં આવશે. તો આજે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કાર્યક્રમ છે કે જેમાં દેશના નામાંકિત નિષ્ણાંતો અમારી સાથે સલાહકાર તરીકે જોડાયેલા છે. તો આ કાર્યક્રમ મને લાગે છે કે આપના પુત્ર માટે ઘણો સરસ રહેશે. હા, ધોળકિયા સાહેબ વાર્તાલાપ આપણે ચાલુ રાખીશું, પરંતુ એ પહેલા દર્શક મિત્રો એક નાનકડો બ્રેક લઈએ. હલો કારકિર્દી કાર્યક્રમમાં ચર્ચાને આગળ ધપાવીએ. આપણે વાત કરી રહ્યા હતા અમારા જે કોલર સાથે કે આપે એમને જે સરસ રીતના માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે એક ક્વેશ્ચન મને એ અત્યારે પૂછવાનું મન થઈ રહ્યું છે કે આપની જે યુનિવર્સિટી છે એમાં ફી સ્ટ્રક્ચર કઈ રીતનું છે, કઈ રીતના ફીઝ આપવાની હોય છે વિદ્યાર્થીઓને, એ વિશે ટૂંકમાં જણાવશો? હા, એમાં જે આપણું એન્જિનિયરિંગનું પ્રોગ્રામ છે જેનું મેન્ટરિંગ IIT ગાંધીનગર અને IIT રામ અમદાવાદ આના ફેકલ્ટીઝ કરવાના છે, લેબોરેટરીઝની કરિક્યુલમ ડિઝાઇનથી માંડીને. આ સ્કૂલ ઓફ ટેકનોલોજીની ફીઝ આપણી પર યર 1 લાખ રૂપીસ છે. જી. પછી સાયન્સની સ્કૂલ ઓફ સાયન્સની જે પર યર ફીસ છે એ 50,000 રૂપિયા છે. ઓકે. અને જે 5 યર ઇન્ટિગ્રેટેડ MBA કોર્સ છે એમાં 3 વર્ષ BBA માટે આપણે 70,000 પર યર ફીસ રાખી છે. અને પછી MBA માટે અત્યારે 1 લાખ રૂપીસ અમે જાહેર કરી છે, એ કદાચ અમે રિસ્ટ્રક્ચર કરીશું. અચ્છા, વિદ્યાર્થીઓ આ ફીને કોઈ સ્લેબમાં આપી શકે એવી સુવિધા છે? હા, અમે વર્ષની ફી સાથે નથી લેતા, એમાં સેમિસ્ટર પદ્ધતિ પ્રમાણે, એટલે 50% ફીઝ આને એડમિશનની વખતે ભરવું પડે. આ વખતે એડિશનલ યુનિવર્સિટી એનરોલમેન્ટ ફીસ ભરવાની હોય છે, અને રિફંડેબલ લાઇબ્રેરી ફંડ અને કોશન મની, આ 2 વસ્તુ આ લોકોને ભરવાની. એની બધી ડિટેલ અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે. આમાં હું એક વાત સાથે જોડીશ કે જો ખૂબ જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હશે તો મેં જેમ કહ્યું તેમ એક CSR ના ભાગરૂપે અમે કોઈક આર્થિક મદદ સ્કોલરશિપ તરીકે મળી રહે વિદ્યાર્થીઓને, એ માટે પણ પ્રયત્ન કરીશું. અચ્છા, આપણા એક કોલર છે જય પટેલ રાજપીપળાથી, એ આપણી સાથે વાત કરવા માંગે છે. જી જય, આપને શું વાત કરવી છે? હેલો મેડમ, મેં એવું પૂછવા માંગુ છું કે 10માના બેઝ પર આ કઈ લાઈન સારી છે લઈ શકાય, એના વિશે થોડી માહિતી આપો ને તો સારું રહેશે. માહિતી 10માના બેઝ પર. 10માના બેઝ ઉપર કઈ રીતના આગળ વધવું એ અમારા કોલર પૂછી રહ્યા છે. 10મા પછી તો મને લાગે છે કે આપ કાં તો પોલિટેકનિકનો અભ્યાસક્રમ કરી શકો છો, અને છતાં પણ મારી સલાહ એ છે કે આપ હાયર સેકન્ડરીમાં જ રજીસ્ટર થાઓ. હાયર સેકન્ડરી કર્યા પછી પણ તમે પોલિટેકનિક તો કરી શકો છો, પરંતુ ત્યારબાદ એક ક્ષેત્ર તમારું વધારે વિશાળ થઈ જશે. તો મારી આપને એ સલાહ છે કે આપ આપના સંતાનને 12મું એટલે કે HSC નો અભ્યાસક્રમ કરવા માટે પ્રેરિત કરો. એટલે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ આફ્ટર 12th પછી જે કોર્સિસ છે એ GSFC યુનિવર્સિટી આફ્ટર 12th પછીના કોર્સિસ વિશે વાત કરી રહ્યા છે. પરંતુ 10મા પછી જો આપે કંઈક કામ કરવું હોય, એટલે આગળ વધવું હોય, તો તમે પોલિટેકનિકમાં જઈ શકો છો. ધોળકિયા સાહેબ, GSFC આ જ્યારે નામ પડે એટલે તરત જ એવું ખબર પડે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ. તો એની સાથે કઈ રીતના યુનિવર્સિટી જોડાઈ છે?
ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલી આ બંને સંસ્થાઓ છે, એટલા માટે કે GSFC દ્વારા સ્થાપિત આ યુનિવર્સિટી છે. GSFCના કેમ્પસમાંથી જ અમે કાર્યરત છીએ. એટલે સીધી રીતે GSFCના જે ઔદ્યોગિક યુનિટો છે એ વડોદરા ખાતે પણ છે, દહેજ ખાતે છે અને જામનગર સિક્કા ખાતે છે. એ તમામની સાથે અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, અમારા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનું જોડાણ થાય છે. સાથે સાથે CSR એટલે કે જે સોશિયલ મેનેજમેન્ટનો પ્રોગ્રામમાં MBAના વિદ્યાર્થીઓ જોડાશે, એમને પણ GSFCના જે CSRના પ્રોજેક્ટ છે એમાં સીધી રીતે એ લોકો સંકળાઈ અને એક પ્રેક્ટિકલ તાલીમ ત્યાં મેળવી શકશે. એટલે GSFC સાથે સંકળાયેલા હોવાને કારણે ઔદ્યોગિક તાલીમ સાથે સાથે રોજગારીના ક્ષેત્રે જે તકો ઉપલબ્ધ થવાની વિદ્યાર્થીઓ માટે એ પણ એક વિશિષ્ટ પરિબળ બની રહેવાનું. અચ્છા, આપણો કાર્યક્રમ સમાપન તરફ જવા જઈ રહ્યો છે, ત્યારે આપ વિદ્યાર્થી મિત્રોને શું મેસેજ આપવા માંગો છો મેડમ? ટૂંકમાં આપ જણાવો, ત્યારબાદ સાહેબ આપ જણાવો. અમારું યુનિવર્સિટીનું ઘોષવાક્ય છે બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધતિ. ઓકે. તો નોલેજ પ્યુરિફાઈઝ યુઅર ધ મેથડ અમારે ત્યાં જે છે શિક્ષણ આપવાની એ એવી છે કે તમારું બુદ્ધિની શુદ્ધતા જે થાય છે એ જ્ઞાન આપવાથી થાય છે. તો આ બેસિસ ઉપર આપણે આ 3 સ્કૂલને લોન્ચ કરી રહ્યા છે આ વર્ષોથી. અને GSFC ઓલરેડી MOU સાઇન કરી લીધી છે. અમારું જે કોલેબોરેશન્સ છે આ છે, સૌથી પહેલાં હું અહીંયા નોટ કરવા માંગીશ કે હેલ્સિંકી યુનિવર્સિટી ફિનલેન્ડ સાથે આપણું MOU સાઇન થયું છે. માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મેડમે સાઇન કર્યું છે MOU GSFC તરફથી. પછી અમે લેંગ્વેજ માટે ગાંધીનગર મેં નામ લીધું. વિદ્યાર્થીઓને બેનિફિશિયલ એ વસ્તુ રહી શકે. સાહેબ આપ શું કહેવા માંગો છો ટૂંકમાં? વિદ્યાર્થીઓને એ જ કહીશ કે શિક્ષણ જ જીવનમાં પ્રગતિનો એક રાજમાર્ગ છે. તમારું વ્યક્તિગત જીવન હોય કે આપણા દેશની સમાજ હોય, તો એ માત્ર ને માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ દ્વારા એ પ્રગતિનો રાજમાર્ગ થશે. તો આપ સૌ આપની પસંદગીની લાઇનમાં એડમિશન લો અને આપની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે તમામ પ્રયત્નો આપની વિદ્યાર્થી અવસ્થામાં કરો અને 4 કે 5 વર્ષ બાદ એક સુંદર તાલીમ, સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી અને આપના પરિવાર અને આપણા દેશને આપ વધારે માતબર બનાવો એવી આપને શુભેચ્છા છે. ધોળકિયા સાહેબ, નાનોટી મેડમ, અહીંયા આવી આપે જે રસપ્રદ માહિતી આપી, GSFC યુનિવર્સિટી વિશે આપે જણાવ્યું, એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતીથી તથા અમારા દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.